ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે ચેપ્ટર 1 છે એ કન્ટિન્યુ છે. આજે કદાચ આપણો આ ચેપ્ટર છે એ પૂરું થઈ જાય. ઇકોનોમિક્સમાં પહેલું ચેપ્ટર છે એ આપણે આજે કમ્પ્લીટ થઈ જશે. આપણે ઘણી બધી આકૃતિ જોઈ, એમાં સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, ત્યાર પછી આજે આપણે વૃતાંશ આકૃતિની વાત કરવાના છીએ. વૃતાંશ એટલે તમે લગભગ 10મા ધોરણમાં શીખી ગયા છો, અને વૃતાંશનું શું મહત્વ છે અથવા તો વૃતાંશ આકૃતિ ક્યારે દોરવામાં આવે છે. તો સમગ્ર વર્તુળ એટલે કે એક વર્તુળ દોરવાનું હોય છે, અને એક સમષ્ટિ છે. સમષ્ટિ એટલે મીન્સ કે એનો આકાર જે છે એ આખો સપાટ હોય છે, અને એ તેના ઉપર એક આખી આકૃતિ બનાવવામાં આવે છે, એનો એક ભાગ છે એમ દર્શાવવામાં આવે છે. વૃતાંશ આકૃતિ છે એ વૃતાંશ એટલે કે વર્તુળનો અંશ, વર્તુળનો એક અંશ છે એને વૃતાંશ આકૃતિ કહેવાય છે. એક માર્કમાં તમને આ ક્વેશ્ચન પણ પૂછી શકાય છે કે વૃતાંશ એટલે શું, તો તમારે લખવાનું વર્તુળનો એક અંશ. દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્ત્વની જે બાબતો છે, જે ક્ષેત્રો છે અલગ અલગ, એની આપણે ટકાવારીમાં જે ક્ષેત્ર આગળ છે એ જોવું હોય તો તમે એક વૃતાંશ દોરી શકો છો. અને કોઈ પણ આકૃતિ જ્યારે તમારી એક્ઝામમાં પૂછવામાં આવશે ત્યારે તમને કોષ્ટક તો છે એ આપેલું જ હશે, એટલે તમારે એક કોષ્ટક પ્રમાણે જ આકૃતિ દોરવાની છે. તો આપણે તમારી બુક જો હોય તમારી પાસે, તો એમાં એક કોષ્ટક છે કે ખેતી ક્ષેત્રે 13.9%, ઉદ્યોગ ક્ષેત્રે 26.2%, સેવા ક્ષેત્ર છે 59.9%. તો આ જે વસ્તુ છે એ તમારે વૃતાંશ એટલે કે વર્તુળમાં દર્શાવવાની છે. તો તમારે શું કરવાનું છે કે 13%. એટલે પહેલાં તો જે વર્તુળ છે, આપણે જ્યારે રેગ્યુલર મળશું ત્યારે હું તમને બધી જ આકૃતિ બોર્ડ ઉપર વ્યવસ્થિત રીતે સમજાવીશ, પણ અત્યારે જસ્ટ ખ્યાલ આવે એ માટે તમને હું કહું છું કે વર્તુળ છે એમાં પહેલાં તમારે એક્ઝેક્ટ 50-50% એટલે કે 100% આખું વર્તુળ છે એના 2 ભાગ પાડી દેવાના. 50% થઈ જાય પછી એના 4 ભાગ પાડવાના, એટલે 25% થઈ જાય. હવે 25% પછી તમારે ઉપર જોવાનું કે 26 ક્યાં છે, તો કે 25ની ઉપર આવશે 26.2. 13 ક્યાં છે, તો 25થી ઉપર આવશે 13.9, અને 59.9 છે તો એ છે એ 50%માં આવશે. તો આવી રીતે તમે તમારું જે વર્તુળ છે એ દોરી શકો છો. હું બોર્ડમાં તમને વ્યવસ્થિત રીતે શીખવીશ, તમે ઘરે પ્રેક્ટિસ કરજો, ના સમજાય તો પૂછજો, પણ આપણે એ પાછું બધી વસ્તુઓ પાછી ભણવાના જ છીએ. એટલે આ વૃતાંશ છે, આમાં અલગ અલગ માહિતી છે એ તમે દર્શાવી શકો છો. કોઈ પણ માહિતીને તમારે ટકાવારી પ્રમાણે દર્શાવવાનું હોય છે. કોઈ પણ આકૃતિમાં એનું માપ છે એ સાચું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી આકૃતિ જોઈ. હવે આપણે જે લાસ્ટ પોઈન્ટ છે આપણા ચેપ્ટરનો, જેનું નામ છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. ખૂબ અગત્યની વસ્તુ છે આ, અને વિભાગ ડીમાં આ વસ્તુ પૂછી શકાય, અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. એટલે ખૂબ જ આ વસ્તુ તમારે એના પોઈન્ટ છે એ પાકા કરવાના છે. વિસ્તારપૂર્વકમાં પણ પૂછી શકાય, તો એના બધા જ પોઈન્ટ તમારે ડિટેલમાં લખવા પડે. અને વિભાગ ડીમાં પૂછાય 3 માર્કમાં, તો તમે 3 થી 4 પોઈન્ટ વ્યવસ્થિત રીતે લખી શકો છો. હવે આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ જો સમજવાનું છે, તો અર્થશાસ્ત્ર વિષય છે એ આજના જે યુગ છે, આર્થિક યુગ જેને કહેવાય છે, કે માણસ જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, જે કાંઈ લાભ ગેરલાભ જેની તુલના કરે છે, તો એ છે બહુ સામાન્ય અને નિસ્વાર્થપણે કોઈ કામ કરતું જ નથી. કારણ કે કંઈક ને કંઈક મેળવવા માટે માણસ આર્થિક પ્રવૃત્તિ કરે છે, અને આર્થિક પ્રવૃત્તિની વાત આવે ત્યારે અર્થશાસ્ત્રની વાત આવે છે. તો આ બધી જ વસ્તુઓ જે છે એ આપણા અભ્યાસમાં એટલી જ મહત્ત્વની છે. આપણે એના પોઈન્ટ પણ ડિટેલમાં જોઈશું. એનું મહત્ત્વ શું છે અર્થશાસ્ત્ર વિષય, તો વ્યવહારિક મહત્ત્વ. આપણે અત્યાર સુધી ભણતા હતા, પણ આપણને ક્યારેય અર્થશાસ્ત્ર વિશે આટલી બધી ડિટેલની ખબર નહોતી. આપણા જીવનમાં, આપણા વ્યવહારમાં, આપણે રોજબરોજની લાઈફમાં અર્થશાસ્ત્ર ખૂબ અગત્યની વસ્તુ છે, પણ આપણે અત્યાર સુધી એને એ વસ્તુનું ઇમ્પોર્ટન્સ અથવા તો આપણને અત્યાર સુધી હાઇલાઇટ થતું નહોતું. હવે વ્યવહારિક મહત્ત્વ એટલે કેવું મહત્ત્વ, તો કે આપણા જે રોજિંદા જીવન સાથે જોડાયેલી બાબત છે. આપણા જે વ્યવહારિક જ્ઞાન અથવા તો આપણું જે વર્તન છે, આર્થિક વર્તન. તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો, તમે કોઈ પણ વસ્તુ ખરીદી કરો છો, ત્યારે તમારું વર્તન કેવું હોય છે, તમને કેવી વસ્તુ ખરીદતા આવડે છે. દરેક વ્યક્તિઓને વસ્તુ ખરીદતા આવડતી નથી. બધા સ્માર્ટ હોય છે અમુક લોકો, અમુકને ભાવ કરાવતા આવડતો હોય છે, અમુકનું વર્તન આખું અલગ હોય છે, તો એ આર્થિક વર્તન કહેવાય છે. તો આ વ્યવહારિક મહત્ત્વ એનું આપણે જોઈએ, તો આપણે આપણી લાઈફ વિશે વાત કરીએ છીએ, પણ જ્યારે અર્થશાસ્ત્રની વાત આવે છે, આખા અર્થતંત્રની વાત આવે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય
જે વાત આવે છે એની આપણે વાત કરવાની છે. તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જ્યારે બનતી હોય છે તો આજના સમયમાં જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય બાબતની જે અસર થાય છે આપણા ઉપર, અમેરિકા છે એની પાસે સુપર પાવર છે, પછી ક્રૂડ તેલના ભાવમાં વધઘટ થાય છે, પેટ્રોલના ભાવ દરરોજ વધે છે, રશિયા, અમેરિકા, ચીન આ બધા જ ભારતની સાથે એની આપણે સમાનતા ના કરી શકીએ, એનાથી ક્યાંક આગળ છીએ ક્યાંક પાછળ છીએ. તો આ બધી તુલનાઓ કરીએ છીએ આપણે, આ બધા વચ્ચે તફાવત છે. અને દેશમાં જે કોઈ પણ વસ્તુ છે એની આપણે જો જાણકારી મેળવવી હોય છે તો આ બધી વસ્તુ સરળતાથી આપણે આ બધી વસ્તુ ક્યારે કહી શકીએ કે જ્યારે તમને અર્થશાસ્ત્રનું જ્ઞાન હોય છે. કોઈ પણ વસ્તુ વિશે તમે ક્યારે વાત કરી શકો, આર્થિક બાબત વિશે તમે ક્યારે શ્યોર થઈ શકો કે જ્યારે તમને આર્થિક જ્ઞાન હોય છે, જ્યારે તમને અર્થશાસ્ત્રનું જ્ઞાન હોય છે. આ એનો પહેલો પોઈન્ટ છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. પછી એનો બીજો પોઈન્ટ છે ઐતિહાસિક ઘટનાઓ. ઐતિહાસિક એટલે ભૂતકાળની વાત કરવાની. હવે તે કોઈ પણ ભૂતકાળમાં જે વસ્તુઓ હતા, આપણા ગરમ મસાલાઓ છે, પછી ઇંગ્લેન્ડની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, ત્યાર પછી ભારતમાં જે વેપાર થતા હતા, એને ભારત ઉપર જે કંઈ શાસન કરવામાં આવેલું હતું, તો એમાં રોજગારી, ઉદ્યોગ, ધંધા પડતી, પછી એમાં ઘણા બધા કરવેરાઓ, આ બધી જ વસ્તુઓ, ભરણ પોષણ, ભારતીય પ્રજાઓનું જે વિરોધ થતો હતો, જેનું શોષણ થતું હતું, દુનિયા અને દુનિયાના દેશમાં ઘણા બધા ભાવ વધારા થતા હોય છે. તો આ બધી વસ્તુ, કરવેરા, અછત, આર્થિક પરિબળ, આ બધી જ વસ્તુ, રાજકીય ઉથલ પાથલ, આટલી જે અભ્યાસની જે વસ્તુઓ છે, જે ઐતિહાસિક છે, જેનો ભૂતકાળ બની ગયો છે, તો આ બધી જ વસ્તુઓ છે એમાં આપણે જો અર્થશાસ્ત્રનું જ્ઞાન હોય તો આપણે આ બધી ઘટનાઓ વિશે સારી રીતે સરળતાથી આપણે એને સમજી શકીએ છીએ. ત્યાર પછી છે એનું આર્થિક મહત્ત્વ. આર્થિક બાબત તો હંમેશા આવશે જ મિત્રો, કારણ કે આપણે અર્થશાસ્ત્ર ભણીએ છીએ એટલે આર્થિક મહત્ત્વ. હવે આર્થિક મહત્ત્વ ખાલી તમને એવું પણ પૂછાય કે આ અર્થશાસ્ત્રનું વિષયનું મહત્ત્વ સમજાવો, અને પછી તમને ખાલી એટલું પણ પૂછાય કે આર્થિક મહત્ત્વ સમજાવો, તો તમારે ઉપરના પોઈન્ટ છે એ લખવાના નથી. આર્થિક મહત્ત્વ એટલે પછીના પોઈન્ટ લખવાના. રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે આર્થિક મહત્ત્વ એટલે તમે એકલા હોય છે અથવા તો તમારી લાઈફ સાથે જ્યારે આર્થિક બાબતો સંકળાયેલી છે ત્યારે તમે જે નિર્ણયો લ્યો છો, રોજબરોજના વ્યક્તિગત નિર્ણય, આપણો પોતાના પર્સનલ જે આપણે ડિસિઝન લઈએ છીએ, તો કે અભિનેતા છે, ડૉક્ટર છે, વકીલ છે, ગાયક, શિક્ષક, આ બધી જ વ્યક્તિઓ આર્થિક રોકાણ કરે છે. અને સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયા હોવા છતાં લોકો પોતાની બચત કરે છે, મૂડીરોકાણ કરે છે. આ બધી વસ્તુઓમાં પોતાના ધંધા ઉદ્યોગમાં એ સારી એવી પ્રવૃત્તિ કરે છે. ગૃહિણીથી માંડી અને બધી જ વ્યક્તિઓ અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એને મદદરૂપ થાય છે. હવે આર્થિક મહત્ત્વમાં આપણને આવી રીતે મદદરૂપ થાય છે. આપણને એમ થાય અર્થશાસ્ત્ર તો આપણે ક્યાંય ભણતા જ નથી, પણ એવું નથી. પણ તમારા રોજબરોજની લાઈફમાં ક્યાંક ને ક્યાંક તમને ખબર નથી પણ તમારી સાથે જોડાયેલું છે આપણું અર્થશાસ્ત્ર. એટલે બધી જ વસ્તુઓમાં ગૃહિણી છે તો કોઈ પણ પ્રકારનું કામ ધંધો નથી કરતો, ઘરકામ જ કરે છે, છતાંય એની સાથે જે બચત કરે છે, બધા એને પૈસા આપે છે તો એ બચત કરે છે, પોતે કંઈક વસ્તુ ખરીદવા જાય છે એમાંથી અમુક પૈસા બચાવે, તો એ આર્થિક મહત્ત્વ એનું થયું. તો આવી બધી વસ્તુઓમાં આપણને અર્થશાસ્ત્ર છે એ મદદ કરે છે. ત્યાર પછી સરકારની નીતિઓને સમજવા માટે. હવે સરકારની નીતિ જે રોજબરોજ જીએસટી આવે છે, દાખલા તરીકે, તો જીએસટી આવે છે, જીએસટી આપણે સમજી નથી શકતા. ક્યારેક એવું થાય છે કે ઘણો સમય જતો રહે, એ બધી વસ્તુ પૂરી થઈ જાય ને પછી આપણને સમજાય કે આ વસ્તુ આવી હતી. તો જો અર્થશાસ્ત્રનું જ્ઞાન છે તો તમને એ જીએસટી છે, અમુક એવા કરવેરા છે, જીડીપી છે, એનડીપી છે, એનએનપી છે, સમથિંગ આ બધી જ વસ્તુઓ જો અર્થશાસ્ત્ર તમે ભણો છો તો તમને આસાનીથી આ વસ્તુઓ સમજાઈ જાય છે. સરકાર જે કાંઈ નવી નીતિઓ અપનાવે છે તો એમાં આપણે એ વસ્તુઓ અર્થશાસ્ત્રના અભ્યાસની નીતિઓ સમજવા માટે આપણે સારા એવા નિર્ણય પણ આપણે આપી શકીએ છીએ અને મદદરૂપ આપણે થઈ શકીએ છીએ. રિઝર્વ બેંકમાં જે કાંઈ રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, જે આપણે આગળ ભણવાના આવશે, તો એ આપણને બધી વસ્તુઓની એના નિર્ણયોમાં ખ્યાલ આવે છે. બેંકનો રેટ હોય છે, તમે જ્યારે લોન લેવા જાઓ ત્યારે અમુક બેંકનો રેટ હોય છે, તો એ રેટ શું કામ રાખે છે, કેટલો રાખે છે, એ જ્યારે તમે અર્થશાસ્ત્ર ભણો ત્યારે તમને વધારે ડિટેલમાં ખબર પડે. તો આ બધી વસ્તુઓ છે એ ખૂબ અગત્યની છે. હવે ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે વ્યાવસાયિક મહત્ત્વ. વ્યાવસાયિક મહત્ત્વ એટલે જે અર્થશાસ્ત્રનું મહત્ત્વ છે એમાં વ્યાવસાયિક એટલે કે કોઈ પણ ધંધો, બિઝનેસ તમે જ્યારે કરો છો એટલે એમાં આવક, ખર્ચ અને માંગ, આટલા જે એના 4 વસ્તુઓ છે, આવક, ખર્ચ, માંગ અને પુરવઠો. આ તમામ બાબત છે કેવી છે તો કે વ્યવસાય સાથે જોડાયેલી છે. વ્યવસાય સાથે જોડાયેલી છે એટલે કે વ્યવસાય એટલે મીન્સ કે તમે જે ધંધા પાણી અથવા તો તમારો જે કાંઈ રોજગારી આપે છે એની સાથે જોડાયેલી છે. આવક છે, ખર્ચ છે, માંગ છે અને પુરવઠો છે. તો આ બધી વસ્તુઓ છે
એ જોડાયેલી છે.